હેલો મારા મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં થશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. તો આજ તો બહુ મોડો વ્લોગ બનાવ્યો છે, કારણ કે મારે એવો વિચાર હતો કે રોજને રોજ એકનું એક દેખાડીને મારે શું કરી લેવું. એમ મંદિર છે બાજુમાં જ, તો આજે બધા મને કહેતા હોય કે ત્યાં જવાય એવું છે, તો આજે આપણે ત્યાં જ જવાનું છે. તો આપણે ગાડી આવી જાય ને હવે જવાનું છે આપણે ડાયરેક્ટ વરનાળા એવું કંઈક નામ છે એનું, મને નથી ખબર. બાકી તો એમ મને ખાલી એમ કીધું કે મંદિર છે, મજા આવશે એવું. તો એટલે આપણે ગાડી આવી જશે ને હવે જવાનું છે વરનાળા. આપણે મંદિર તો દેખાણું છે, પણ એ જ મંદિર છે એ નથી ખબર. ત્યાં આવીને વી આવવાનું છે, મતલબ લગભગ તો એ જ છે. જો અહીંયા મંદિર. આપણે આવી જશે વરનાળા ને દર્શન કરીને વી આપણે. તો તમે જોયું કે અંદર કયા માતાજી અથવા ભગવાન હતા? તો અંદર હતા દ્વારકાધીશ, એટલે કે આપણા કૃષ્ણ ભગવાન હતા. તો આપણે મતલબમાં દર્શન કરીને વિયેવાના મનને આવ શાંતિ થઈ ગઈ કે આવો દ્વારકાધીશ હું કેવું મારે હવે એમ એમ નજારો જોવાય. તમને દેખાડું જોવા મસ્ત નજારો છે. જોવા આ બધું શું છે, જો નદી તળાવ ને એવું બધું છે. એમાં ચોમાસામાં આવ્યો હોય ને આપણે અહીંયા, તો મોજ જ અલગની હોય. બધું હરિયાળી હરિયાળી થઈ ગયેલું હોય બધું. તો બાઇક અહીંયા પડી છે ને આપણે થોડોક સમય અહીંયા ઊભા રહ્યું ને પછી આપણે બાઇક શું અહીંથી, કારણ કે આ બાજુ બધું દેખાય ને એમાં બધામાં સિંહનો વસવાટ રહી છે. એટલે અમે રહીને ત્યાં સુધી પોગી જાય ઘણી વાર સિંહ. તો જલ્દી અહીંથી ભાગશું આપણે. આપણે થોડાક નીચે આવ્યા છે. જો નાળું શું કહેવાય, તળાવની બાજુમાં લહરાય એવી જમાય છે. મતલબ તો દરેક પગ મૂક્યો હોય તો આમ લહેરી જાય એવું. અહીંયા કોઈ મશીન મૂકેલું છે. પાણી તો ખાલી એટલો ખાડો ભર્યો હોય, બાકી બીજું બધું પાણી હતું નહીં, ફૂંકાઈ ગયું છે હાવ. તો આપણે થોડાક હજી નીચે રાખવું જ્યાં સુધી જવાય ત્યાં સુધી. તો અહીંયા સુધી જવાય એવું છે. બાકી એથી હેઠે જવાય, પણ બહુ હેઠે નથી જવું, કારણ કે મોડું થઈ જાય પાછું આપણે. ને હું ત્યાં ઊભો છું તો અહીંયા અહીંથી સેજ આપણે આગળ વિતા એટલે જ્યાં આપણે હાથ પગ ભાંગી જાય. હાથ પગ તો મિત્રો, હું તમને બધાને કહેતો હોઉં કે વરનાળા એમ. તો વરનાળા તો ખાલી આશ્રમનું નામ છે, પણ ત્યાં મંદિર છે ને ત્યાં ભગવાન છે આપણા પ્રભુ શ્રી દ્વારકાધીશ એવું છે એમાં. તો બધા વરનાળા છે, પણ એવું વરનાળા તો ખાલી આશ્રમનું નામ છે. તો અંદર જાય તમને જેવો તેવો વિડીયો જોવા મળ્યો છે, કારણ કે હું કંઈ અંદર બરોબર તો વિડીયો ઉતારવાના લાયક નહોતો. એ બધા બહાર બેઠા હતી, મને શરમ લાગતી થોડી. તો મેં બહુ બરોબર વિડીયો ઉતાર્યો નહીં. મેં વી આવ્યો પછી દ્વારકાધીશના દર્શન કરીને. તો આમ મનમાં તો એવું થાય કે આપણે દર્શન કરી લીધા આપણે દ્વારકાધીશ, એટલે કે દ્વારિકા જઈને. તો પહેલાં આપણે દ્વારિકાધીશના દર્શન કરી લીધા એમ. તો હવે આપણે ભાગીશું પાછા ઘર તરફ. અહીંથી પાછા ભાગીએ આપણે ગાડી કાંઈ. તો આપણે મિત્રો ગાડીએ પહોંચી જશે. થઈ ગઈ હવે ડાયરેક્ટ ઘરે.
તો ફાઇનલી મિત્રો આપણે વરનાળા આશ્રમે જઈને દ્વારકાધીશના દર્શન કરીને વિયાવા સાંડલો વાંડલો જેવો તો કર્યા ને વિયાવાસી પાછા. તો આ વ્લોગ ખાલી આશ્રમે જવા હાટું હતો ને વ્લોગનો વ્લોગ થઈ જાય ને આશ્રમે જવાય જાય દર્શન કરે દ્વારકાધીશના ને ખબર પડી જાય કે કયા ભગવાનનું એ મંદિર હતું એમ. તો આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે આ વ્લોગને વધારે કાંઈ લંબાવવાની જરૂર નથી. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ આપણે બીજા બધા વ્લોગમાં.